અનેક આકાર હોવા છતાં પણ જ્ઞાન એકપણાને છોડતું નથી. આવું છે. થોડા પામે છે એનું કારણ છે વિરલા જાણે તત્વને, વિરલા સાંભળે, વિરલા પામે. આ બાદવ્યારનો વિષય નથી. આમાં મૂળમાં છે ઉપાસન છે. સંસ્કૃત ઉપાસન અર્થ તેનો પ્રતિભાસન. હિન્દી વાંચ્યું ને તેની લખેલું છે, સાઇન કરી છે નીચે ગુજરાતી. શંકા કરવી નહીં. આમ કેમ અર્થ કેમ ફેરવી નાખે છે કાઉન્ટમાં? બોલા કારણ શું છે? અર્થ કેમ ફેરવું? મહાત્માને વિચારવું જોઈએ. તો વિદ્વાન છે તો સાચું જોઈ ને. એ સાચું હોય તો નીચેનું ખોટું હોય, બે સાચું ન હોય. કેવળ બીજાનું સાંભળીને શ્રદ્ધા કરવી નહીં. કેવળ બીજાનું સાંભળીને કોઈ શ્રદ્ધા કરવા જેવી નથી. એની હારે આત્મા મળવો જોઈએ, કેનારની હારે, અને આગમ મળવું છે, ગુરુદેવ મળવું છે, બધું મળવું છે. જોખમ છે. સાંભળવું એ જોખમ નથી. ખરેખર તો જોખમ જ છે, પણ જોખમ નથી એ ઘડી પર થઈ. ગમે એનું સાંભળો અને બધાને આયા પ્રમાણ વચન ના હાલે. 1 લાખ માણસ એની પ્રશંસા કરે, માનપત્ર આપે. એ તો જાજા માણસો એને માને છે તો જ્ઞાની ગયો ને. આ બાપુ કેવાય ના બરાડ બાપુ ગયા ને માન સરોવર કથા કરે. અરે ભાઈ, અહીંયા તો જનમતના અનુયાયી પંડિતો હોય એનું એકાંતે કે છે એમ આંખ વીચીને કાન બંધ કરીને યથાર્થ ન કરવું, પરીક્ષા કરવી. કુંદ ભગવાન અમરચંદ્રાચાર્ય કહ્યું છે કે જીવ 2 પ્રકારના છે. એક આજ્ઞા પ્રધાની અને એક પરીક્ષા પ્રધાની. 2 પ્રકારના જીવ છે. આજ્ઞા પ્રધાની તો ગતાનું ગત હાયલા કરે છે. આ પ્રમાણ વચન, પ્રમાણ વચન, પ્રમાણ વચન. અને જૈન મતમાં એવો દિગંબર પંડિત ના છે. 9 તત્વનું સિદ્ધાંત સમ્યક દર્શન છે. તત્વાર સૂત્રમાં ચોખ્ખું લખ્યું છે, પણ સમયસારમાં એમ લખ્યું છે કે 9 તત્વનું સિદ્ધાંત મિથ્યા દર્શન. એનું શું કરવું? પણ કોણ પરીક્ષા કરે? ગણસ્ટિકામાં છે 9 તત્વ સ્વરૂપે આત્મા છે એમ શ્રદ્ધા તો મિથ્યા દર્શન. ગુણપાપ રૂપે ન તો કઈ નહીં, પણ સર્વન બીજા રૂપે તો આત્મા છે કે નહીં? મોક્ષ રૂપે તો છે કે નહીં? મોક્ષ એમાં થતો નથી. મોક્ષ સમજાય છે ભાઈ, મોક્ષ ની પર્યાય. અમૃતચંદ્રાચાર્ય કે છે 9 તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ કેવી રીતે કાઢવી? દોરી ખેંચી લઈ, પકડી ખેંચવો બહાર ખેંચવું, સમજે તો પાછો જાય. પ્રતિપદમ એક રૂપમ, પદે પદે પર્યાય પરી ભગવાન આત્મા એક રૂપ. અનેક રૂપ દેખાતા નથી. દ્રષ્ટિ જેને થઈ છે અનેક રૂપ દેખાતા. અનેક રૂપે થાય છે કોણ? કર્યું એટલો જાદુ કઈ લે કહેવાનું ને ભૂતગલ ના પરિણામ ને એની જોડાય ને સમજ બાંધે. એ કાંઈ નહીં, હજુ છે બસ.
નવ તત્વમાં ક્યાંય જીવનું લક્ષણ મને દેખાડો. નવ તત્વ છે કે એમાં સંવર વિચાર અને મોક્ષ એ તો શુદ્ધ પર્યાય છે ને, આત્માની વિતરાગી પર્યાય છે. એમાં જીવનું કઈ લક્ષણ છે નાયક નહીં. તો જીવનું લક્ષણ શું છે? પરંપરાગત ભાવ જીવનું લક્ષણ છે. તો એ પરંપરાગત ભાવ એમાં ક્યાંય નથી. સંવર નિર્ણય અને મોક્ષ કોઈમાં ઉપસમ, કોઈમાં ક્ષોપસમ ને ક્ષાયિક લક્ષણ છે. જીવનું લક્ષણ નથી ક્ષાયિક. કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય ક્ષાયિક. જીવનું ક્યાં લક્ષણ છે? જીવ ન હોય તો કઈ જીવના પરિણામ તો ખરા કે નહીં? એ પરિણામને જીવ કરે કે નહીં? એને વેદે કે નહીં? વેદ તો જાણે કે નહીં? અનેક પ્રકારના કોણ વેદે ને કોણ એને જાણે? પ્રભુ પ્રતિભાસમાં આવી ગયો, અજ્ઞાનમાં જ્ઞાન મધ્યસ્થ થઈ ગયો પ્રતિભાસમાં. કર વિચાર તો પોતે જાતે મંથન કરે. આ પરંપરાના ભાવે 10મું તત્વ થયું ને પ્રભુ? હે આ પરંપરાના ભાવે 10મું તત્વ થયું ને? હવે તત્વ નવ જ છે. નવું તત્વ છે એ અજીવ છે. જીવનું લક્ષણ પરંપરાના નિભાવ છે. જીવ બે પ્રકારના નથી. જીવ એક જ પ્રકારનો રહ્યો. બે પ્રકારના થયા. લક્ષણ ભેદે ભેદ કર્યું છે. લક્ષણ ને લગતો એક સત્તા છે. એમાં બે ક્યાં છે? પરંપરાના નિભાવ જુદું અને જીવ જુદું એમ છે. 10મું નથી. એમાં સ્વસ્તિકાકારે 8મું તત્વ કઈ જુદું છે. આ એક જ જીવ છે. એકોહમ બસ. કાગળ જેવું શંકા ન ઉઠે, પણ આશંકા તો થાય. આશંકા થાય એટલે પ્રશ્ન મૂંઝવણ છે એટલે મૂંઝવણ છે એટલે પ્રશ્ન. પણ કોક પ્રતિપાદન કરે ને કોક જવાબ છે એ મને ગમે. છેલ્લે તો ભાઈ ગુરુ પાસે આવે ક્યાં જાય? આપને ચરણો સિવાય ક્યાં જાય? વર્તમાન में तो બીજા કોઈ દેખાતા નથી તો ક્યાં જાય પછી? ગંભીર વાત છે. શેરની બેને બેસાડીને આવ્યા છે. પંકજભાઈને પણ અમે બેસાડ્યા છે કે ભાઈ તમારી પાસે છે તો ચર્ચા ચાલુ રાખો. ભાઈને કહ્યું તમે ચર્ચા ચાલુ રાખો. એ બાને ભેગા થાય 5-25 માણસ, તત્વ ચર્ચા થાય, વાત્સલ્ય વધે વગેરે. આગમ ને ગુરુદેવ બે સાથે રાખો. બાકી કપડા તરીકે રાખીને વાણા તાણા નું જ્ઞાન કરો તો વાંધો નહીં, પણ કપડું લઈને પછી એને હાથમાં રાખી
ને એક એક ના તાર જુદા પાડીશું અને આમ ઢગલો કરશો તો પછી કપડાય કપડું નહીં હાથમાં રહે. આવશે. ના, કપડાં નહીં રહે. બરાબર. હે? બરાબર. માર્મિક વાત છે. બરાબર. ઘણા કામથી સમજાવે તો માતાને ગમે તે સીધી જ નહીં. વાત પેટ છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો કરો. બીજો તમને કઈ અંતર પ્રશ્ન આવ્યો તો કરો. કઈ વાત સમય સાબી ભાઈ 13મી ગાથામાં જીવ અજીવના કર્તા કર્મપણાની માનતાથી નોતકની ઉત્પત્તિ થાય છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કરતા કર્મની ભ્રાંતિ થાય છે. બસ એટલું છે તો જીવ અજીવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવો છે ત્યાં. તો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો જ એ નવ ઊભા થાય છે. પણ એ નવ ઊભા થતા કરતા કર્મની ભ્રાંતિ થઈ જાય છે. જેમ કે પાણી છે ઠંડુ અને એની યોગ્યતા છે ઉષ્ણતા અને પર્યાયની પાણીની, અને એમાં નિમિત્ત છે અગ્નિ, તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો ને. તો ભ્રાંતિ શું થઈ કે અગ્નિથી પાણી ગરમ થઈ ગયું. એ ભ્રાંતિ મોટી એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉડાડ્યો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ સ્થાપે તો કરતા કર્મની ભ્રાંતિ ન થાય. પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં તો પરનો સંબંધ આવશે. માટે એ સંબંધ પણ મારે, હું પરિણમન સ્વભાવે આત્મા છું, મારા પરિણમનમાં નિમિત્તની શું જ અપેક્ષા છે? પુણ્ય પાપ રૂપે પરિણમે એમાં કર્મના ઉદયની અપેક્ષા નથી. અમારો થાય એટલે કયો ભૂતાર્થથી જાણ. એટલે આગળ ભૂતાર્થ શબ્દ વાપરો છે ને. ભૂતાર્થી નવ તત્વને જાણતા સમ્યક દર્શન. એ ભૂતાર્થ શબ્દ આગળ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આદ્ય મંગલ છે. મિથ્યાત્વના પરિણામ પણ ભૂતાર્થી જો તો સમ્યક થઈ જશે. અભૂતાર્થી જોતા આત્મા એનો કરતા છે, એ અભૂતાર્થી. બધામાં એપ્લાય કરો, બોક્સમાં કરો. ભૂતાર્થી જોતું બોક્સ જીવને તો ભૂતાર્થી જોવો, પણ પરિણામને ભૂતાર્થી જોવો. એમ એમાં આગળ છે. ભૂતાર્થ ને એ નવ તત્વને જાણતા, ભૂતાર્થ ને એ એક તત્વને જાણતા એમ નહીં. પાઠ્યો છે તો ભૂતાર્થથી છે ભૂતાર્થ નો વિષય, અને ભૂતાર્થ ને કેમ જાણવું? થવાયો ભૂતાર્થ નું વાચ્ય છે, ભૂતાર્થ નું વાચ્ય છે. ભૂતાર્થ ની ધ્વનિ છે, થવાયો અને કરનાર. થવાયોગ અને કરનાર. થવાયોગમાં ક્ષણિક ઉપાદાન લીધું અને એમાં નિમિત્ત કરતા થયું. આત્મા ઉપાદાન પણ કરતા નથી અને નિમિત્ત કરતા નથી. નવ તત્વના બહુ ઊંચી ગાથા છે. અકર્તા કાઢી લીધો આમાં. સુરક્ષિત કાયમ માટે અનાદિ અનંત. થવાયોગ એ ભૂતાર્થનું વાચ્ય છે. થવાયોગ જ્ઞાયકને તો લાગુ પડે નહીં. જ્ઞાયક તો છે ને, છે એટલે તો લાગુ પડતું નથી. પરિણામને ભૂતાર્થી જો એમ કે છે, પણ પરિણામ અભૂતાર્થી નો વિષય છે ને. એ અભૂતાર્થી ના વિષય ને ભૂતાર્થી થી જો ને તો અંદર માં આવી જઈશું.
બહુ ગંભીર શાસ્ત્ર છે. એટલે ભાઈ 13મી ગાથામાંથી 11મી ગાથા કાઢી દીધી. સરવાળે તો 11મી ગાથામાં જ જવું જોઈએ. બહુ તત્વનો પ્રતિભાસ થાય છે. સમાયોગ છે મને હું કરનાર નથી. ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાનમાં પણ એવું છે. પ્રખ્યાત એ કરતા એક વૈભાવિક શક્તિ કઈ છે અને કળશ ટીકાકારે એ વૈભાવિક શક્તિનું બીજા રૂપે પ્રતિપાદન કર્યું છે. અંતર્ગર્ભિત પર્યાય રૂપ શક્તિ, અશુદ્ધ ઉપાદાન છે રાગ. સમજી ગયા? હવે અશુદ્ધ ઉપાદાન કે એનું કોઈ કરતા ન હોય. ઉપાદાન કઈ દીધું? કર્મના ઉદયથી પણ નહીં અને જીવથી પણ નહીં. એ ક્ષણિક ઉપાદાન ને જોવું એ ભૂતાત નહીં થઈ ગઈ. ચેક કરો. 175 આપણે બગીચામાં ક્યાં નાખ્યું? અંતર્ગર્ભિત પર્યાય ના બે પ્રકાર છે, અશુદ્ધ અને શુદ્ધ. એ દ્રવ્યમાં યોગ્યતાઓ પડી છે એના સકાળ આવે છે. હવે સકાળે બહાર આવવા પહેલા અહીંયા પ્રતિવાદ પ્રતિબંધિત થઈ ગયો છે. ગજબની વાત છે. બરાબર. મોક્ષ થયો નથી, શક્તિરૂપ છે અને પ્રગટ થવાનો છે નક્કી છે. છતાં પ્રતિભાસ થઈ ગયું છે. વર્તમાનમાં બહુ દેખાય. વર્તમાનમાં કેવું પ્રગટ થવા પડે દર્શન થઈ જાય. એ તો ગજબની વાત છે. ગજબની ગજબ. મોક્ષ સમજાય છે એટલે મોક્ષનો પ્રતિભાસ થાય છે. આત્મા બહુ સ્વરૂપ છે. બસ બરાબર. જ્ઞાન એમ કેવું છે કે આત્મા બહુ સ્વરૂપ છે. તો એને જો બોલે મોક્ષની પર્યાયને જોર બંધ કરો. જોર બંધ ક્યારે કરે કે એ મોક્ષની પર્યાયનો પ્રતિભાસ થાય છે. મોક્ષની પર્યાય સાપેક્ષ છે ને એનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. મોક્ષની પર્યાયનો પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાન કોને જાણે છે? મોક્ષને જાણે છે કે આત્માને? આવી અંદરની વાતો શું કેવું, કોને કેવું, આવી બધી વાતો. ગંભીર થઈને જરા કરવું, સાંભળવું, જોવું, વાંચવું. પ્રશ્ન એ ઉભો એનો કરતા કોણ છે? રાજાજી, કર્મથી ન થાય ને આત્માથી ન થાય તો શું છે? એના જવાબ કરો. અંતર્ગર્ભી પર્યાય રૂપ શક્તિ ના સકાળે પ્રગટ થાય છે. એ સકાળે પ્રગટ થાય ત્યારે એનું વિમુખ જ હોય, કર્મની સન્મુખ જ એનું હશે. એવી યોગ્યતા એનામાં પડી છે કે પ્રગટ થશે ને એટલે સત્સન્મુખ થશે જ નહીં, પણ સન્મુખ થઈને ઉત્પન્ન થશે એટલે રાખજો. પછીની પર્યાયમાં એવું થશે કે શુદ્ધ પર્યાય પ્રગટ થવાની હોય. શુદ્ધ પર્યાય પ્રગટ થશે ને એ સત્સન્મુખ જ નીકળશે, બહાર પરસન્મુખ થશે જ નહીં. એ ક્ષણિક શુદ્ધ ઉપાદાન એની શક્તિથી થઈ છે. આત્મા એ શુદ્ધ ક્રિયા કરી નથી. ઉપાદાન કયો એટલે કરતા ન હોય કોઈ, નૈમિતિક નથી. નૈમિતિકમાં તો નિમિત્ત ઉતારતી જો એટલે એવું તો મોક્ષને પણ ઉતારતી જોવાનું કહ્યું ને, નથી કહ્યું?
सब अपना ग्रुप का ही है आदमी। एग्जाम्पल वो आने वाला है, उसको प्रश्न करना है। નૈમિતિક નથી તો સ્વકર્મનો પ્રતિભાસનો લક્ષ છૂટી જાય ને. નૈમિતિક કઈ નથી. નિમિત્ત સામે નિમિત્ત હોય અને નિમિત્તના લક્ષ્ય જે રાગાદી પરિણામ થાય એનું નામ નૈમિતિક, એનું નામ નૈમિતિક. બરાબર છે. હવે એ જે પરિણમન શક્તિ છે પર્યાયની, એને પર્યાયના ધર્મથી જુઓ તો એ નિમિત્તની અપેક્ષા વિના રાગ થાય છે, નિરપેક્ષ. એ પર્યાય સ્વભાવ છે એનો, પર્યાયનો વિભાવ સ્વભાવ, પર્યાય સ્વભાવ ની પર્યાયનો વિભાવ સ્વભાવ, અને વિતરાગ ભાવ પ્રગટ થાય પર્યાયનો સ્વભાવ ભાવ, સ્વભાવ ધર્મ છે. એ પણ નિરપેક્ષ છે. પટેલ છો, અચ્છા, રુચિ થાય બે માણસ આવે, બીજા બેઠા જ આત્મા છે ને મોહન પટેલ ને મારે વિતરમાં હે રાગને કર્મના ઉદયની અપેક્ષા નથી. જે સ્વયં પરિણમે છે એને નિમિત્તની અપેક્ષા ન હોય. સ્વયં પરિણમે છે ત્યાં સુધી ન જવું જોઈએ તો નિમિત્તથી થાય છે એ છૂટી જાય, અને સ્વયં પરિણમે છે તો આત્માથી થાય છે એ સલી છૂટી જાય, કરતા બધી છૂટી જાય. સ્વયં થાય છે, મારાથી થાય, આપણાથી થાય તો આપણે રાગ કામ કરીએ, વિતરાગ કામ કરીએ ને. થઈ ગયું સાહેબ બપોરે તો